જામકંડોરણાના ચિત્રાવડથી ખીરસરા ભાયાવદર ઉપલેટા જવાનો મોજ નદી ઉપર બનાવેલ કોઝવે પુલ તૂટી ગયો છે. કોઝવે પુલ તૂટી જતા ચિત્રાવડ ગામના લોકો રોષે ભરાઈ સૂત્રોચ્ચાર કરીને રામધૂન બોલાવી હતી. ત્યારે આ મામલે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 2021થી લઈને 2024 સુધીમાં 4 વખત કોઝવે પુલનું ધોવાણ થયું છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ધારાસભ્ય સંસદ સભ્ય ફક્ત કાગળ લખીને સંતોષ માને છે. હજારો લોકો અને વિદ્યાર્થીઓને 15-20 કિલોમીટર ફરીને જવું પડે છે. ખેડૂતોને હેરાનગતિ સહન કરવી પડે છે. તેમ છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી. રાજ્ય સરકારની આ વિસ્તાર પ્રત્યેની ગંભીર બેદરકારી લોકોને નડી રહી છે. ભાયાવદર ચિત્રાવડ બરડિયા રોડ ઉપર સ્ટેટ હાઈવે ઉપર આવેલો પુલ 2021માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે તૂટ્યું. 150 મીટર જેટલું ધોવાણ થયું. રાજ્ય સરકારની અંદર દરેક પાર્ટીના આગેવાનો એ ગ્રામ પંચાયતના સરપંચોથી લઈ તમામ લોકોએ રજૂઆતો કરી અને છતાંય રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં ન આવે. ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યો કાગળ લખી અને સંતોષ માને હજારો લોકોને, હજારો વિદ્યાર્થીઓને 15-20 કિલોમીટર સુધી દૂર ફરી અને જવું પડે, ખેડૂતોએ હેરાનગતિ સહન કરવી પડે અને છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી. આ વેન્ટેડ કોઝવે 1970 પહેલાનો છે અને 2021માં સૌ પ્રથમ વખત ભારે વરસાદના હિસાબે તૂટ્યો હતો. ત્યારબાદ એનું હંગામી રિપેરિંગ કરી અત્યારે ટ્રાફિક ચાલુ રાખેલ અને મેજર બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે. જેવું મંજૂર થશે એવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ વરસાદમાં જ પુલ તૂટી ગયો છે. નવો પુલ બનાવવા માટે શું આયોજન છે? આ કોઝવે છે, વેન્ટેડ કોઝવે. મેં તમને જેમ કીધું એમ 2021માં પ્રથમ વખત તૂટ્યું હતું કોઝવે. હાલ નવો કોઝવે ન બને, નવો બ્રિજ બને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.